સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર। ઈદે મિલાદુન નબી નિમિત્તે તાંદલજામાં ભવ્ય જુલુસનું આયોજન। વડોદરા શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણીને લઈને વિવિધ વિસ્તારોના ધાર્મિક કાર્યક્રમો અને જુલુસનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે તાંદલજા વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદુનના પાવર અવસર પર ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। તાંદલજા વિસ્તારમાં ગફાર પાર્કથી યોજાયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી। ઈદે મિલાદુન નબી નિમિત્તે યોજાયેલા આ ભવ્ય જુલુસમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના સાથે ભાઈચારો, શાંતિ અને કોમી સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર રાहुल राजपूत, YNN न्यूज़, वडोदरा। अस्सलाम वालेकुम। तमाम आलम इस्लाम को हम सब की तरफ से ईद मिलादुन नबी की बहुत बहुत मुबारकबाद हो। और आज अल्हम्दुलिल्लाह सरकार सल्लल्लाहु ताला अलैहि वसल्लम का जन्मदिन है। इस बिना पर हम सब ने यहाँ पर जमा होकर सरकार के ईद मिलाद के मौके पर, जन्मदिन के मौके पर खुशियाँ मनाई है। उसके बिना पर हम लोगों ने आज जुलूस मिलाया है और हम सब दुआ करते हैं कि अल्लाह तबारक ताला हमारे मुल्क को, हिंदुस्तान को अमन और सलामत। Subscribe now and press the bell icon. Never miss an update.